નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, ગુણોત્સવ માટે આપણે અગાઉ જે આપણી પાસે અન્ય મિત્રો દ્વારા મુદ્દા જે 187 આવ્યા હતા એના અનુસંધાનમાં આપણે લિંક બનાવી હતી અને એ લિંકના અંદરથી ઘણા બધા મિત્રોને સરળતા રહી હશે અથવા કામ લાગ્યા છે. હવે આજે બે ત્રણ મિત્રોના એવા ફોન આવ્યા કે સાહેબ તમે જે લિંક બનાવી છે એમાંથી તો ઘણું બધું નહીં, બધું જ છે, પરંતુ મુદ્દા બહુ જ છે. જ્યારે ખરેખર ગુણોત્સવની જે વેબસાઇટ જે ઓપન થઈ છે એમાં લિમિટેડ મુદ્દા માગ્યા છે, એટલે લગભગ મોર દેન 70 એટલે 75 કે 78 મુદ્દા જેવા માગ્યા છે. એટલે મને કે એમાં થોડું વધઘટ કરી આપો તો જેથી સીધી સરળતા રહે. હવે મિત્રો, આપણે જે લિંક બનાવી હતી એ એકચ્યુઅલી ગુણોત્સવની વેબસાઇટ આવી એ પહેલાં બનાવી હતી, એટલે આપણી પાસે કોઈ આઈડિયા નહોતો કે આ જ મુદ્દા આવશે અથવા નહીં આવે, એટલા માટે મુદ્દા વધી ગયા હતા. પરંતુ અહીં નવી એક આપણે બનાવી છે લિંક. પેલી લિંક તો ઓલરેડી ચાલુ જ છે. જે મિત્રો એમાં કામ કરે છે અને એમાં ફાવટ હોય અને એનાથી કામ એમનું ચાલુ જ છે તો એમાં વાંધો નહીં. પરંતુ કોઈ એવા મિત્ર હોય કે જેને કામ શરૂ જ નથી કર્યું અને એને એમ થાય કે મારે જેટલા મુદ્દાની જરૂર છે એટલા જ લેવા છે, તો આપણે વેબસાઇટનો અભ્યાસ કરીને, એટલે મને મળેલા બીજા ફરી એક મિત્રે મને કરીને આપ્યા કે આટલા મુદ્દા કરો. એટલે આપણે શું કર્યું છે, જુઓ ઉપર બે ભાગ પાડેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એટલે મિત્રોનું એવું કહેવું હતું, મેં તો હજુ જોઈ જ નથી ગુણોત્સવની વેબસાઇટ, પરંતુ એનું એવું કહેવું હતું કે અંદર બે પ્રકારના મુદ્દા આપેલા છે, એમ એકેડેમિક છે અને એડમિનિસ્ટ્રેટિવ છે, વહીવટી અને એ રીતે બંને છે. હવે મેં એને નામ આપી દીધું છે પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર. તો પાર્ટ 1 જેવું તમે ઓપન કરશો એટલે એની અંદર ક્રમશઃ જે મુદ્દા આપેલા છે એવા લગભગ અંદાજિત 35 કે 38 મુદ્દા આપેલા છે. તમે એની અંદર જશો એટલે બધા ડિટેલમાં બતાવશે મિત્રો. અને એ જ રીતે તમે પાર્ટ 2 કરશો એટલે પાર્ટ 2ની અંદર જે પણ 30-35 મુદ્દા આપે છે એ બતાવશે. એટલે અંદાજિત ટૂંકમાં 74 થી 75 મુદ્દા મને જે લિસ્ટ મળ્યું એમાં હતા. તો મેં શું કર્યું છે, પાર્ટ 1 અને પાર્ટ 2 બે અલગ અલગ પ્રકારના પોર્શન પાડી દીધા છે. એટલે હવે માની લો કે તમે જૂની લિંક વાપરો છો અને તમને એમાં ફાવતું હોય તો ઠીક છે, અને કદાચ કોઈ મિત્રને એમ થાય કે ચલો આ નવી લિંકમાં જ આપણે કામ કરવું છે અને સીધા આ બધા નમૂનારૂપ કામ થઈ જાય તો સીધું તમે અલગ ફોલ્ડરમાં સેવ કરી શકો. એટલે આપણે આમાં શું કર્યું છે, આ અલગ લિંક બનાવેલી છે, પેલી ચાલુ રાખી છે, આ નવી બનાવી છે. નવીમાં પણ તમે કામ કરી શકો છો અને બહુ જ થોડું અપડેટ કરેલું છે પહેલાં કરતાં, કારણ કે જે લોકોની નાની મોટી જે આપણે કમ્પ્લેન મળી કે સાહેબ આવું કરવા જેવું છે, આવું કરવા જેવું છે, એ બધા સુધારા આપણે ટોટલી બધા સુધારા આમાં કરી દીધેલા છે. એટલે મારું પર્સનલી વ્યૂ તમે માનો કે સાહેબ કઈ વાપરવી, તો મારા મતે એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન ધીસ ઇઝ ધ બેસ્ટ ફોર યુઝ. બરાબર. છતાં તમે યુ કેન ટેક ડિસિઝન યોર સેલ્ફ. ચલો, પાર્ટ 1 છે મિત્રો. હવે ધારો કે આ પાર્ટ 1ની અંદર બધા જ મુદ્દા આપ્યા છે, તો લખાણ એના એ જ રાખ્યું છે આપણે જે હતું એ, પરંતુ એ બાજુમાં શું સુધારા કર્યા છે એ મિત્રો જોઈએ. અહીં જુઓ તમે, આધાર પુરાવા દસ્તાવેજ પાર્ટ 2ના છે. ધારો કે પાર્ટ 2 પર આપણે ક્લિક કર્યું તો એના જે દસ્તાવેજ છે બધા બતાવે છે. ઉપર જે વિગતો હતી એ તો શાળાની પ્રોફાઇલની વિગતો એના એ છે. બરાબર. યુડાયસ કોડ ચાલતા ધોરણ તમારે બદલવાનું છે. હવે આપણે ફેરફાર શું કરે છે, ઉપર એક બટન મૂક્યું છે રંગીન અક્ષરો કરો. હવે ઘણા મિત્રો નહીં બનતું કે સાહેબ મારે રંગીન પ્રિન્ટ કાઢવી હોય, તો તમે આના ઉપર ટિક કરશો ને એટલે જો ઓટોમેટિક અક્ષરો રંગીન થઈ જશે. બરાબર. જો પેજના અંદર લખાણ છે એનું ઓટોમેટિક રંગીન કરશે. ફરી તમે દબાવશો તો હતા એના એ કરી દેશે. તો જો એ રંગીન થઈ ગયા ફરી, તો આ બટન તમે યુઝ કરી શકો કે રંગીન PDF કાઢવી હોય તો રંગીન ઉપર દબાવીને તમે એનો કાઢી શકો, અને બ્લેક એન્ડ વ્હાઇટ કરવી હોય તો તમે બ્લેક એન્ડ વ્હાઇટ પણ કરી શકો. એક બટન એ મૂકેલું છે. પ્રિન્ટ કાઢોનું બટન અલગ કરી દીધું છે અને PDF ડાઉનલોડનું બટન અલગ કરી દીધેલું છે. એટલે આ બંને બટન આપણે અલગ, કોઈને પ્રિન્ટ કાઢવી હોય તો ત્યાંથી કાઢી શકે, ડાઉનલોડ કરવી હોય તો ત્યાંથી કરી શકે. તો એક ફેરફાર કરેલો છે. બીજો નાનો ફેરફાર એ કરેલો છે કે અહીં લખાણ માટે એક ટેક્સ આપેલું છે. ઘણા મિત્રોનું એવું કહેવું છે કે અમારે થોડું લખવું છે. બરાબર. વી વોન્ટ ટુ રાઇટ સમથિંગ, કંઈક લખવા માગે છે. બરાબર. તો એમને લખવું હોય તો એ ટેક્સ બોક્સ આપેલું છે. આ ટેક્સ બોક્સની અંદર લખાણ ઓટોમેટિક થોડું 2 થી 3 લીટીનું લખાણ બાય ડિફોલ્ટ આપણે એવું ગોઠવણી કરેલી છે કે જે મુદ્દો હશે એ મુદ્દાના આધીન એના અનુરૂપ એના રિલેટેડ લખાણ આવી જશે. છતાં તમે ઈચ્છતા હોય કે આને બદલવું છે, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધીસ ટેક્સ, then easily you can ચેન્જ ઇટ.
તમે એને બદલી શકશો એમ. તમારે બદલવું હોય તો તમે બદલી શકશો. તો નીચે લખાણ આપેલું છે, તો એક ટેક્સ ઉમેરેલું છે, ટેક્સ બોક્સ ઉમેરેલું છે, જે ડોટેડ લાઇન વડે બતાવેલું છે. એ ટેક્સ બોક્સની અંદર તમે લખાણને બદલી પણ શકશો અથવા એડ પણ કરી શકશો. તો એ લખેલું છે. પછી મિત્રો જુઓ, નીચે લખેલું છે કે નીચેના ટેબલમાં ટાઇટલ અને માહિતી ટાઈપ કરીને સુધારી શકાય છે. જરૂર પડે તો નવી કોલમ રો ઉમેરી કાઢી શકો છો. હવે જો આપણે અહીં શું કર્યું, બીજા 4 બટન એડ કરી દીધા છે ટેબલના ઉપર. કોલમ ઉમેરવી હોય તો તમે કોલમ ઉમેરી શકો છો, કોલમ કાઢવી હોય તો કાઢી શકો છો, રો ઉમેરવી હોય તો નીચે રો ઉમેરી શકો છો, અને રો દૂર કરવી હોય તો રો દૂર પણ કરી શકો છો એમ. તો 4 કોલમ. બીજી વસ્તુ, ટાઇટલ જે આપેલા છે એની જગ્યાએ તમને એમ થાય કે ચલો ટેબલ મારી રીતે અલગ જ ટાઇટલ આપવા છે, બરાબર, અને તમારે નાનું ટેબલ બનાવવું છે, મોટું ટેબલ બનાવવું છે, 3 રો રાખવી છે, 2 કોલમ રાખવી છે, 3 કોલમ રાખવી છે, 3 રો રાખવી છે, તો તમે તમારી જાતે તમે જે ટૂંકમાં આ ડેટા નહીં, આ તો મિત્રો આપણે નમૂનો આપ્યો છે કે આ મુદ્દાની અંદર તમે આવો નમૂનો બનાવી શકો, બરાબર. છતાં તમે તમારી સૂઝબૂછથી મુદ્દાને બદલી પણ શકો છો, અને એ રીતે તમે ટેબલને ક્રિએટ કરી શકો છો, નાનું મોટું કરી શકો છો. અને ટાઇટલ પણ બદલી શકાય, એટલા માટે આપણે ટાઇટલ ઉપર તમે ટિક કરશો તો ટાઇટલને પણ તમે બદલી શકશો. તો એ કામ કરેલું છે. તો આ ટેબલ આખું. બીજી વસ્તુ, આખે નાખું કોઈને એમ થાય કે સાહેબ મારે 2 ટેબલ બનાવવા છે, તો તમે નીચે એક નાનું આપ્યું છે કે આખું નવું ટેબલ ઉમેરો. તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો જુઓ નીચે બીજું ટેબલ એડ થઈ જાય છે. ફરી એના ઉપર ક્લિક કરશો તો નીચે નવું ટેબલ એડ થઈ જાય છે. પરંતુ યાદ એટલું રાખજો મિત્રો કે જો તમારે જરૂરિયાત હોય તો ઉમેરજો એમ. કારણ કે આમાં એક વસ્તુ થઈ છે મારાથી બાય ડિફોલ્ટ ભૂલ એ થઈ ગઈ છે કે માની લો તમે 3 ટેબલ ઉમેરી દીધા, હવે તમારે એને દૂર કરવું છે તો નીચે જે નવું ટેબલ ઉમેરેલું છે ને એ દૂર નહીં થાય. પછી દૂર કરવા માટે આપણી પાસે ઉપાય છે. કયો ઉપાય છે? કોલમો ડિલીટ કરવા માંડો, રો ડિલીટ કરવા માંડો, એટલે ટેબલ નાનું બનશે એમ, બરાબર. પણ છેલ્લે એક કોલમ અને એક રો તો રહેશે જ એમ, બરાબર. એટલે એ રીતે તમે કરી શકશો. તો એ પણ વાત આપી છે. વધુ લખાણ લખવું હોય તો ટેબલમાં શું કરવાનું મિત્રો, કદાચ કોઈને એમ થાય કે મારે ટેબલ નથી રાખવું પરંતુ મારે લખાણ જ લખવું છે એમાં નીચે સૌથી, તો એની રો ડિલીટ કરી દો, સિંગલ રો રાખો, ખાલી એક જ રો, એટલે ટેક્સ્ટ બોક્સ થઈ ગયું અને એમાં તમે લખી શકશો. તો આ રીતે એક કરતાં વધુ ટેબલો ઉમેરી શકાશે. ટેબલની અંદર રો અને કોલમ તમે પ્લસ માઇનસ કરી શકશો. તો એ ફેસિલિટી આપણે ઉમેરી છે. નીચે ફોટા માટે પણ શું કરેલું છે તમે જુઓ. ફોટા ઘણાની અંદર એક ફોટો બોક્સ આપેલું હોય છે, પણ તમને એમ થયું કે ના મારે બે ફોટા મૂકવા છે, તો તમે નીચે અન્ય ફોટો ઉમેરો, એના ઉપર ક્લિક કરશો તો 2 ઉમેરી જાય. તમને એમ થાય 3, 4, 5, 6 વધુ ફોટા ઉમેરવા છે તો તમે જાતે ફોટા પ્લસ માઇનસ કરી શકશો અને ઓછા પણ કરી શકશો. તો એ ફોટો એટલે આધાર પુરાવો મિત્રો. તમે ધારો કે કંઈક વાલી મિટિંગ કરેલી હોય તો વાલી મિટિંગનો એકાદો ફોટોગ્રાફ્સ હોય તો ત્યાં તમે મૂકી શકો છો એમ. જે તે મુદ્દાના અનુરૂપ ફોટોગ્રાફ્સ આધાર તરીકે તમે મૂકી શકો છો. તો ફોટા પ્લસ માઇનસ પણ કરી શકાય છે, ટેબલ પણ પ્લસ માઇનસ કરી શકાશે. તો આ રીતે આ નાના મોટા ફેરફાર કર્યા છે. નીચે તારીખ મિત્રો તમારે લખવાની છે, ત્યાં તમે લખી શકશો તારીખ. અને સહી માટે શું કરેલું છે તમે જોઈ, તમે જેવી ત્યાં પ્રોફાઇલમાં સહી એડ કરશો ને એટલે એ આચાર્યના સહી અને સિક્કો એના ઉપર સહી આવી જશે. હવે એકલી સહી આવી જશે એવું નહીં, સહીને આપણે શું કર્યું, થોડું ચેન્જ લાવ્યા છીએ કે સહી ધારો કે નાની હોય તો એના નીચે સ્લાઇડર મૂકેલું છે. જ્યારે તમે સહી એડ કરશો ને એટલે નીચે સ્લાઇડર છે, એ સ્લાઇડરને તમે પ્લસ માઇનસ કરશો ને એટલે જમણી બાજુ લઈ જશો અથવા ડાબી બાજુ લઈ જશો ને એટલે ઓટોમેટિક સહી મોટી નાની જેવી એવી થશે એમ. એટલે તમારે જેવડી રાખવી હોય સહી, સુવાચ્ય દેખાય એવી તમારે રાખવાની, તો પ્લસ માઇનસ કરીને તમે સહી પણ પ્લસ માઇનસ કરીને વધારી શકશો. તો આ રીતે ફોટોગ્રાફ્સ પણ મિત્રો પ્લસ માઇનસ કરી શકાય, વધારી શકાય, ઘટાડી શકાય ઉમેર્યું છે. ટેબલ પણ વધારી ઘટાડી શકાય અને ટેબલમાં રો અને કોલમ પ્લસ માઇનસ કરી શકાય, એ આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. બીજી વસ્તુ, આ નિઃશુલ્ક છે. આ લિંકનો ઉપયોગ કરવાથી મિત્રો તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી અને નથી, એટલું યાદ રાખજો મિત્રો. આપણે પૈસા લીધા સિવાય જ કામ કરીએ છીએ. મિત્રોના કામમાં સરળતા રહે એ આપણો મુખ્ય હેતુ છે, ઉદ્દેશ છે, બરાબર. કુદરતે ઘણું બધું આપેલું છે અને આપે છે, બરાબર. કારણ કે આ રીતે એકબીજાને મદદ કરવાથી દવાખાનું આવતું નથી, એ મેં અનુભવેલું છે, બરાબર. મેં સારી રીતે અનુભવેલું છે. આઈ હેવ ફીલ માય સેલ્ફ. ઇફ આઈ હેલ્પ અધર્સ દેન દેર ઇઝ નો એની ટ્રીટમેન્ટ ઓફ ડિસ્પેન્સરી ઓર ડિસીઝ ઇન માય ફેમિલી. તો આના કારણે આપણે રસ છે કે અન્ય મિત્રોને મદદ
મળી રહે મિત્રો. બીજી વસ્તુ ખાસ એ કહેવાની હતી મિત્રો કે ધારો કે એવું બનશે કદાચ તમે ટેબલ ભર્યું, હવે તમને એમ થયું ચલો નીચે ફોટા કાઢવા છે તો તમે અહીંથી ફોટા કાઢી નાખશો. તમે અહીંથી જે ચોકડી મારી હોય ને ફોટા ઉપર, તમે જો એ ચોકડી દબાવશો એટલે ફોટો નીકળી જશે એમ, બરાબર. પણ તમારે બને ત્યાં સુધી જનરલી શું હોય મિત્રો, તમે જે ડેટા ભરતા હોય એનો નાનો મોટો પુરાવો તો તમારી પાસે હોય, અને કદાચ કોઈ પુરાવો ના હોય તો તમે થોડું લખાણ લખેલું હોય એના વિશેનું, તો એ પણ તમે ફોટો પાડીને અપલોડ કરી શકો છો. અને છતાં ધારો કે તમને એમ થાય કે ચલો અમારે એક પણ ફોટો રાખવો નથી, તો અહીંથી તમારા ફોટા બધા ડિલીટ કરવાના છે. ફોટા ડિલીટ કરીને પછી જો ફોટાનું બોક્સ ચાલુ રાખ્યું તો તમારે અપલોડ કરવો પડશે. અને માની લો કે ફોટો નથી મૂકવો તો ત્યાંથી તમે ફોટો ડિલીટ જ મારી દેશો ઉપરથી, અને પછી તમે સેવ કરશો ને પીડીએફ, તો જ મિત્રો પીડીએફ સેવ થશે એમ. ફોટો હશે બોક્સ અને તમે ફોટો નહીં મૂક્યો હોય અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ નહીં કરેલું હોય તો પછી સેવ કરતી વખતે મેસેજ આવશે. ધારો કે આપણે સેવ કરવા જઈશું એટલે તરત મેસેજ આવે છે, જુઓ કે તમારા કમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢો બટન પર ક્લિક કરી સેવ એઝ પીડીએફ વિકલ્પ પર, જેથી પીડીએફ એક A4 સાઇઝમાં સચોટ અને નાની સાઇઝમાં સેવ થશે. હવે અહીં તમે જુઓ, અહીં શું લખ્યું છે જુઓ, કૃપા કરીને પ્રિન્ટ કરતાં પહેલાં તમામ ઉપલબ્ધ સ્લોટમાં ફોટો અપલોડ કરો. એટલે ફોટાનો એક સ્લોટ હોય તો એક ફોટો અપલોડ કરો. માની લો તમે 2 સ્લોટ મૂકેલા છે તો 2 અપલોડ કરો, 3 સ્લોટ મૂકેલા છે 3 અપલોડ કરો. અને માની લો કે તમારે સેવ જ કરવું છે તો ફોટા બધા ડિલીટ કરી દો એમ. જો કોઈ સ્લોટમાં ફોટાની જરૂર ન હોય તો તેને એક્સ બટન એટલે પેલું કેન્સલ બટન, જે ક્લોઝ બટન છે ફોટાનું, એ બટન દબાવીને કાઢી નાખો અને પછી તમે પીડીએફ કરશો એટલે ડાઉનલોડ થશે. તો આ રીતે આ નાના મોટા ફેરફાર કર્યા છે, બરાબર. શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે સરળતા રહે, બરાબર મિત્રો. હવે મને એમ કીધું કે તમે ગુણો સમજી કામગીરી કરો, તમે આચાર્ય છો, હું તો શિક્ષક છું, મારો વિષય છે ગણિત વિજ્ઞાન, MSc મેથેમેટિક્સ, 28મું 29મું વર્ષ ચાલે છે, પરંતુ હું આચાર્ય નથી. મને એમ કીધું કે તમે સાહેબ આ ગુણોત્સવનું કરી દો ને એમ. મારી સ્કૂલમાં તો હું કરવાનો જ છું, બરાબર. આચાર્ય સાહેબને કીધું કે સાહેબ નિશ્ચિત તો આપણે પૂરું કરી દઈશું 2 દિવસમાં શાંતિથી, પરંતુ માની લો કે તમને કરવાનું હોય તો તમારે શું કરવાનું મિત્રો, આ બધા મુદ્દા પાર્ટ 1 અને પાર્ટ 2ના બધા મિત્રો સેવ કરી દો. 1 બાય 1 મુદ્દો બનાવતા જો, એના એક ફોલ્ડરમાં કોપી કરતા જો, બરાબર. હવે આ બધું બંધ કરી દો અને પેલું જે ફોલ્ડરમાં જેમાં તમે કોપી કરેલી છે બધી પીડીએફો, એ પીડીએફ લઈને બેસી જાઓ અને પછી ગુણોત્સવની વેબસાઇટ ખોલો. અને ગુણોત્સવની વેબસાઇટ ખોલીને 1 બાય 1 જે મુદ્દા હોય, ચેકલિસ્ટ આવતું હોય, ધારો કે ખરું કરવાનું હોય, ટીક મારવાનું હોય, કદાચ એવું પણ હશે ઘણી જગ્યાએ પ્રશ્નોના જવાબ, એ કર્યા પછી આધાર જો અપલોડ કરવાનો હોય તો તરત જે આધાર માગે છે એ બધા આધાર તો આપણે બનાવી દીધા મિત્રો, તમને સોર્ટિંગ કરીને જ આપી દીધા, જેટલા માગ્યા છે એટલા આધાર, તો એટલા આધાર તમે મૂકી દીધા છે ડિરેક્ટ ફોલ્ડરની અંદર. ફોલ્ડરમાં 2 ફોલ્ડર બનાવો, એક એકેડેમિક માટેનું અને એક વહીવટી માટેનું છે, બરાબર. તો 2 બનાવો અને 2માંથી પછી જે જરૂર હોય એ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દો. એટલે લગભગ હું માનું છું ત્યાં સુધી એકવાર તમને આ મુદ્દા બનાવતા વાર લાગશે. બનાવતા પણ રેડીમેડ જ છે, જુઓ મિત્રો, કોઈ જગ્યાએ બહુ લખાણ લખવાનું નથી. હવે આ ટેબલ જે છે ને મિત્રો, આપણે આ ટેબલમાં મિત્રો આપણે ડમી ડેટા નાખેલો છે. હવે ઘણા મિત્રો આ ના બેઠું જવા દેશે, આ ડમી ડેટા છે મિત્રો, આ જનરલ છે કે ભાઈ આ મુદ્દામાં આવી વિગત આવી. હવે તમારે તમારી સ્કૂલમાં સારી એક્ટિવિટી કરી હોય, ઘણી બધી એક્ટિવિટી કરેલી હોય તો તમે નીચે રો ઉમેરીને ટેબલને મોટું બનાવી દો મિત્રો. માની લો 25 પ્રવૃત્તિ કરી છે, તમને ઈચ્છા છે કે ના મારે લખવી જ છે, બરાબર. તમને ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ રાઇટ મોર એન્ડ મોર એક્ટિવિટીઝ, બરાબર. સ્કૂલનું પ્રદર્શન સારું દેખાય એ માટે માની લો તમારે લખવી છે, તો તમે ટેબલના નીચે રો ઉમેરતા જાઓ. અહીં લખ્યું છે જો આખું અહીં ઉપર લખેલું છે, નીચે રો ઉમેરો, રો ઉમેરતા જાઓ નીચે અને તમે ડેટા ભરતા જાઓ, બરાબર. શિક્ષકની યાદી 15 શિક્ષક હોય તો 15 રો બનાવો. તો આ રીતે મિત્રો તમે કામ કરજો. આ ડમી ડેટા તો એક્ટિવિટીમાં શું હોય, આપણે એક જ દરેક ટેબલના અંદર આપણે ખાલી નમૂનારૂપ એક એક્ટિવિટી આપેલી છે. માની લો તમે જુઓ, કોઈ પણ જુઓ, આ વાલી મંડળની વાત છે, ચલો વાલી મંડળની રચના, તો અહીં તમે જમણી બાજુ જોશો ને મિત્રો કે 1 2 આપેલું છે સભ્યનું નામ, પણ તમારા વાલી મંડળના
અધ્યક્ષ હોય, સચિવ હોય, આચાર્ય, પછી એ સિવાય નીચે બધા સભ્યો લીધા હોય, મહિલા સભ્ય હોય, બરાબર, પુરુષ સભ્ય હોય, તો એ બધાના નામ લખવાના છે. હવે તમારે કેલ્ક્યુલેશન કરવાનું કે તમારે 10 રોની જરૂર છે, તો નીચે 10 રો ઉમેરી ડેટા તૈયાર કરો મિત્રો. તો આ રીતે ઉપર જનરલી ટેબલની અંદર ઇન્ફોર્મેશન આવશે અને નીચે એના રિલેટેડ ડોક્યુમેન્ટ્સના અંદર ફોટોગ્રાફ્સ જો તમે પાડ્યો હોય અને મૂકવાની ઈચ્છા હોય તો ત્યાં મૂકી શકો છો. તો આ રીતે આ નવી લિંક આપણે બનાવી છે. આ તમને ગમે તો વાપરજો મિત્રો, અને એમ લાગે કે ખરેખર ઉપયોગી છે તો અન્ય મિત્રોને શેર કરજો મિત્રો. આપણે યુટ્યુબમાં કે એમાં મૂકતા નથી, લિંક જ બનાવીએ છીએ. આપણા પૈસા કમાવાનો કોઈ ઈરાદો નથી કે ભાઈ વિડીયોમાં મૂકીએ. વિડીયોમાં એટલા માટે મૂક્યા છે, હું પોતે મારા યુટ્યુબના વિડીયોમાં મૂકું છું. કેમ મૂકું છું? ભવિષ્યમાં મારે પોતાને જરૂર પડે તો પડી હોય એક જગ્યાએ એમ કે ભાઈ ચાલો આપણે હવે આ લિંક ક્યાં ગઈ, કારણ કે વોટ્સઅપમાં તો શું જાય છે, બધા ગ્રુપની અંદર તો કેટલી પોસ્ટો આવે એટલે આપણી પોતાની લિંક મૂકેલી પણ આપણને મળતી નથી એમ, બરાબર. એટલા માટે લિંક આપણે મળી રહે ફરી નેક્સ્ટ ટાઈમ. તો આપણા ચેનલ ઉપર વિડીયો હોય ને વિડીયોના અંદર જે તે લિંક પડી હોય એટલે આપણે ફરી એ લિંકનો ઉપયોગ કરવો હોય તો ઇઝીલી કરી શકાય, એટલા હેતુથી આપણે ત્યાં મૂકીએ છીએ. અને વિડીયો પણ તમે આ જોઈને એના નીચે ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપણે ત્યાં મૂકેલી છે, ત્યાંથી પણ તમે એનો ઉપયોગ કરી શકશો. એટલે માની લો કે તમને વોટ્સઅપની અંદર લિંક ન મળી હોય અને કોઈ મિત્ર કે સાહેબ લિંક ક્યાં છે, મળી નથી, તો આપણા વિડીયો ખોલજો. એજ્યુકેર પટેલ આપણી યુટ્યુબ ચેનલ છે, એજ્યુકેર પટેલ, EDUCARE પછી જગ્યા છોડી પટેલ લખશો એટલે આપણી ચેનલ આવશે, બરાબર. અને એ ચેનલમાં આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે એનો ઉપયોગ કરી શકશો. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો મિત્રો, આ લિંક તમે એક જ કમ્પ્યુટરમાં જ્યાં કામ કરતા હોય ને ત્યાં જ તમે વાપરજો. કારણ કે તમે માની લો કે તમે 10 ફાઇલનું કામ કર્યું, પછી પાછા ઘેર આવી તમે લેપટોપમાં ખોલી, તો લેપટોપમાં ખોલશો ને લિંક તો ત્યાં સ્કૂલમાં કરેલું કામ નહીં બતાવે તમને, બરાબર. એટલે ફરી પાછું એ કામ તમારે જોવું છે ને તો તમારે સ્કૂલમાં ખોલવાની એમ, એટલે અગાઉ તમે ભરેલો બધો ડેટા બતાવશે, કારણ કે ઓટો સેવ કર્યો છે આપણે, તમને બતાવશે. પણ તમારા જે સ્કૂલમાં તમે જે કામ કર્યું એ સ્કૂલમાં જ બતાવશે. તો આ રીતે આપણે એક પ્રયત્ન કરેલો છે કે અન્ય મિત્રોને નાની મોટી મદદ મળી રહે, બરાબર મિત્રો. તો આશા રાખું છું કે આ વિડીયો અને આ લિંક એ તમને મદદરૂપ બનશે. આ સિવાય પણ માની લો કે કોઈ નાની મોટી એરર હોય તો મિત્રો જાતે થોડો પ્રયત્ન કરીને ઉકેલવા માટે પ્રયત્ન કરજો. કારણ કે સામાન્ય રીતે સ્કૂલ ચાલુ છે એટલે આપણે સ્કૂલની અંદર કોઈના કોલ ઉપાડતા જ નથી, આ સ્પષ્ટ વસ્તુ છે, બરાબર. સ્કૂલમાં બને ત્યાં સુધી રિસેસ ટાઈમ સિવાય અથવા લેક્ચર પૂરો થઈ ગયો અને આપણે નીચે બેઠા હોય સ્ટાફ રૂમમાં અને કદાચ કોલ આવે તો આપણે ઉપાડીએ છીએ, પરંતુ વર્ગખંડની અંદર આપણે કોલ ઉપાડતા નથી. એટલે તમને એવું ના થાય કે સાહેબ ફોન ઉપાડતા નથી, અને મને એમ લાગે કે ફોન કરવા જેવો છે તો કદાચ ફાજલનો સમય મને મળે એટલે હું સામેથી ફોન પણ કરતો હોઉં છું મિત્રોને. એટલે થોડો પ્રયત્ન કરજો મિત્રો. આભાર. જય હિન્દ, જય ભારત. અને બીજી ખાસ વાત એ છે મિત્રો, આપણે ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા, એ આપણી માતૃ સંસ્થા છે. એક જ સ્કૂલમાં આપણે જોબ કરીએ છીએ. સારું એવું ગામ છે, સંખ્યા સારી છે. લગભગ ગોઝારિયા કેળવણી મંડળના અંદર 12 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે અમારા કેમ્પસમાં મિત્રો. આ નાનકડો પરિચય એટલા માટે આપું છું, ઘણા મિત્રો પૂછે છે કે સાહેબ તમે મદદ કરો છો પણ તમારું એડ્રેસ તો આપો. તો આ એડ્રેસ છે મિત્રો કે ગોઝારિયા કેળવણી મંડળના અંદર 12 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે. અમારી સંસ્થા 9 થી 12 બોયઝ મિશ્ર સંસ્થા છે, છોકરીઓ અને છોકરાઓ. બીજી KK પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ચાલે છે, જેની અંદર પણ દીકરીઓ અભ્યાસ કરે છે, એમાં પણ 9 થી 12 ચાલે છે. એ સિવાય 6 થી 8 ગ્રાન્ટેબલ પણ છે અને અન્ય નોન ગ્રાન્ટેબલ સ્કૂલો પણ છે. 1 થી 5 ધોરણની અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ છે. ધોરણ KG 1 થી તે ધોરણ 10 સુધી અંગ્રેજી માધ્યમ પણ ચાલે છે. નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ FY, SY અને TY એ પણ છેલ્લા 20 વર્ષથી ચાલે છે, ગ્રાન્ટેબલ કોલેજ છે. ITI ગ્રાન્ટેબલ અને સેલ્ફ ફાઇનાન્સ બંને કોલેજો ચાલે છે. ITI જેની અંદર બધા જ પ્રકારના કોર્સિસ ચાલે છે ITI. અને એ સિવાય લગભગ 4 થી 5 બાલ મંદિરો પણ ગોઝારિયા કેળવણી મંડળ ચલાવે છે. તો આ રીતે ગોઝારિયા કેળવણી મંડળ વતી ઘણી બધી સંસ્થાઓ
ચાલે છે અને એના કારણે ગોજારિયા ગામના ઘણા બધા મિત્રો, હજારો મિત્રો ફોરેનની અંદર અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા મિત્રો વિદેશ ગયા છે અને એના કારણે ગામની અંદર ગમે ત્યારે યોગદાનની જરૂર પડે તો મિત્રો સરળતાથી યોગદાન મળી રહે છે. કેળવણી મંડળે ખૂબ જ સુંદર મહેનત કરી છે. તો આપણે ત્યાં જોબ છે એટલે જૂની ભરતીમાં જવાની ઈચ્છા સહેજે થઈ નથી અને થતી નથી, અને કોઈ જગ્યાએ આચાર્ય બનવાની ઈચ્છા થતી નથી. આચાર્યની પરીક્ષા પણ પાસ કરેલી છે અને કોઈ દિવસ થઈ નથી. રહેવાનું ગાંધીનગર છે, સરગાસણ. તો આ રીતે મિત્રો આ નાનકડો પરિચય આપ્યો. આભાર. જય હિન્દ, જય ભારત.